તો ગુડ મોર્નિંગ મિત્રો અને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં. અત્યારે મસ્ત સવારમાં આપણે નહીં ધોઈ અને રેડી થઈ ગયા છે ગૌશાળા જવા માટે. અને અત્યારે વાગી રહ્યા છે 9:50 થઈ રામા. તો જો રામાના ઘરે હું આવી ગયો તો મસ્ત સવારમાં જ આપણે ચા પીએ અને થોડીક વારમાં જ આપણે નીકળીએ ગૌશાળા બાજુ, કારણ કે વારેમાં આપણે બજારમાં થોડુંક કામ છે, એ બધું કામ બતાવીએ અને બસ આરામથી નીકળશું ગૌશાળામાં. આજ જવાનું હતું રાધનપુર ઓર્ડર માટે, બટ આપણે જયા નહીં, આ મૂડ નહોતું એટલે નહોતા ગયા. કાલે ધક્કો ખાધો એટલે નથી જાવ એટલે આરામથી મસ્ત આપણે ચા પીએ અને થોડી વારમાં આપણે ન્યા કરીએ ગૌશાળા બાજુ. તો મિત્રો હાલ વાગી રહ્યા છે 3:30 અને હું અને કિશન આવી ગયા આપણે આ ગૌશાળાનું જો જ્યાં વિડીયો બનાવવાનો હોય છે ત્યાં આવી ગયા હા. અને થોડી જ વારમાં આવશે બધા ગોવાળે એટલે મસ્ત આપણે વિડીયો શૂટ કરશું. અને હું કિશનભાઈ એક વાત કરતા હતા ત્યાં જ મને એક મસ્ત વાત યાદ આવી અને મેં બોલી ગયો અને પછી મેં કીધું લાવો આપણે તમારી સાથે પણ શેર કરીએ. તો કિશનભાઈ અને હું અત્યારે થોડા, મારું તો બધાને ખબર જ છે કે હું ઘણા ટાઈમથી કોન્ટેન્ટ ક્રિએશનમાં કરું છું અને મારે અત્યારે યુટ્યુબમાંથી પૈસા, જ્યારે હું મુંબઈ કોન્ટેન્ટ ક્રિએશન કરતો ત્યારે ઘણા પૈસા આવતા, બટ અત્યારે હાલ ફિલહાલ કાંઈ નથી આવતું કારણ કે મેં યુટ્યુબમાં બંધ કરી નાખ્યું હતું. અને હાલ હું આ જે બીજી ચેનલ છે ને મારી નવી, એમાં સ્ટાર્ટ કર્યું હા બ્લોગિંગ. અને ઘણા માણસો આપણને કહેતા હોય જ્યારે તમે નવા વિડીયો બનાવશો ને ત્યારે બધા લોકો તમને એમ કહેશે આમાં કાંઈ નથી, ને આમ ને તેમ ને, તમારી મજાક ઉડાડશે. પણ આ મજાક જે ઉડાડવાવાળા રહ્યા ને એ તમારા બીજા કોઈ નહીં હોય, મજાક ઉડાડવાવાળા જે હશે ને આપણા જ હશે. તો કિશનભાઈને એ જ કહેતો હતો, ઘણા મિત્રો છે જે કિશનભાઈનો બધાનો મતલબ કિશન મતલબ એમનું કહેતા હોય છે કે આવું ના કરે ને આમ ને તેમ ને. તો હું પણ તમને એક જ વાત કહીશ કે આપણે જે કોઈ પણ તમે કામ શરૂ કરશો, આવું બ્લોગિંગ સ્ટાર્ટ કરશો ને, તો તમારે જ્યાં સુધી તમને એમાં રિઝલ્ટ નહીં મળે ને ત્યાં સુધી બધા માણસો તમને બોલશે આમ હે ને તેમ હે ને, આવું ના કરાય ને આમ ને તેમ ને. તો એના ઉપર તમે ધ્યાન ના દેતા. મેં પણ ચાલુ કરી નાખ્યું બ્લોગિંગ. હું તો ઘણા ટાઈમથી કરું જ છું પણ અત્યારે મને એવું છે નહીં, બટ મને એવું થતું નહીં કે આમ કે તેમ. બટ કિશનને મેં કીધું તો ધ્યાન ના દે. આમાં જે તમને સપોર્ટ કરવાવાળા જે હશે ને બહારના લોકો હશે, તમારા પોતાના લોકો તમને કોઈ દિવસ સપોર્ટ નહીં કરે, કોઈ દિવસ તમને સપોર્ટ નહીં કરે. મેં કિશનને એ જ કીધું કે જ્યારે પણ તમે આવું કોઈ પણ મિત્રો તમે કામ કરશો ને એટલે તમારા જે પોતાના માણસો હશે તમને સપોર્ટ નહીં કરે. સપોર્ટ કરવાવાળા બહારના જ હશે, અને જે સપોર્ટ કરવાવાળા જે હશે બહારના જ હશે, અને જે ઉડાડવાવાળા હશે ને તમારી મતલબ તમારે કોઈ પણ રોકટોક કરવાવાળા હશે એ તમારા જ માણસો હશે. મિત્રો આપણા કામનો વર્ક એટલું બધું વધી ગયું છે ને, મતલબ લોડ એટલું થઈ ગયું છે. મારે ડેલી બ્લોગ જે હોય છે, મિની બ્લોગ એ પણ શૂટ કરવાનો હોય છે. આ યુટ્યુબ માટે લોંગ વિડીયો હોય એ પણ હું શૂટ કરું છું. અને આપણી જે જીક્સ બ્લોગ 2025 કરીને આપણી જે જૂની ઓલી આઈડી હતી જૂની, એમાં 19,000 ફોલોવર છે. એ આઈડી આપણી રિટર્ન આવી છે, મતલબ સસ્પેન્ડ થઈ ગઈ હતી, પાછી આવી ગઈ. અને ત્યારથી એનું પણ આપણે બધું, એમાં પણ આપણે લદ્દાખ સિરીઝ ચાલુ કરી છે, જેમાં આપણે લદ્દાખના બધા ઇન્ફોર્મેશનવાળા વિડીયોઝ બનાવીએ છીએ, નાખીએ છીએ ડેલી. તો કામ તો એટલું બધું હોય ને કે વાત જ ના પૂછો. અને આપણે જ્યારે રાધનપુરના જે પ્રમોશન વિડીયો હોય એ તો હોય જ છે. એટલે બધું કામ એટલું બધું થઈ ગયું છે ને ક્યારે અમુક ટાઈમે કોઈ જગ્યાએ આપણે છે ને અમુક એવો પ્લેટફોર્મ, મતલબ આપણે જે એક આધી આઈડીમાં છે ને પોસ્ટિંગ નહીં કરતા, તો એ પણ એક બહુ પ્રોબ્લેમ થઈ ગઈ છે કે કામ તો કરવું જ પડશે. તો જોઈએ આપણે એક સાથે 3-4 વસ્તુ કરીએ. જો આપણે એક મિની બ્લોગ આવે છે કે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં, આપણી આ જે આઈડી છે એમાં મિની બ્લોગ પણ નાખીએ, અને યુટ્યુબ ઇન્સ્ટાગ્રામની આઈડી છે એમાં પણ સેમ મિની બ્લોગ હોય છે. અને લોંગ વિડીયો આપણે આ જે 1200 સબસ્ક્રાઈબર છે ચેનલમાં એમાં નાખીએ છીએ. અને જે 17,000 વાળી જે ચેનલ છે ને એમાં તો હું હજી કામ જ નથી કરતો. 17,120ની આસપાસ કાંઈક છે એ ચેનલ એમનેમ છે. તો એનું પણ કાંઈક કરીએ. બાકી આપણે થોડાક જ ટાઈમમાં જવાના છે કેદારનાથ. હા મિત્રો, આપણે 10 તારીખે મસ્ત આપણે એક્ઝામ થઈ જશે ચાલુ યુનિવર્સિટીની, એટલે પછી ત્યારથી આપણે પ્લાન કરશું કેદારનાથ. અને અજુભાઈને પણ કહી દીધું છે, અને અજુભાઈએ કીધું કે ઇટ્સ ઓકે, મતલબ અજુભાઈ કે ચાલો જ્યારે જવાનું હોય તો 5 દિવસ પહેલાં મને ફોન કરજો. તો આપણે શોર્ટ ટાઈમમાં જ કેદારનાથની યાત્રા પણ આવવાની છે. તો મને તમે જલ્દી કોમેન્ટ કરીને કહેજો કે આપણે કેદારનાથની યાત્રા જે છે એ આ 17,000 વાળી સબસ્ક્રાઈબર છે ચેનલ એમાં નાખવી કે આ નવી જે 1200 વાળી એમાં નાખવી. મારું તો એવું જ છે કે લગભગ આ ચેનલમાં જ અપલોડ કરીશ. બાકી જોઈએ જેવું થાય એવું. બરાબર મિત્રો, અમુક ટાઈમે મને એમ થાય છે કે હારો આપણે ગરીબ હા કે આઈફોન સસ્તા થઈ ગયા છે. આઈફોન અત્યારે આપણે જે કેસીફાઈનું સુપરસેલનું જે છે ને એમાં હાવ સસ્તા આઈફોન મળી જાય. હા ખબર છે ભાઈ આપણને કે ડિસ્પ્લે ચેન્જ હોય છે એમાં, પણ બહુ સારા હોય છે. કારણ કે અકોર્ડિંગ ટુ પ્રાઇસ બહુ સારી હોય છે, અને એ ડિસ્પ્લે પણ સારી આપે છે. અને રિવ્યૂ તમે જોશો ને તો એકદમ બ્રેન્ડ ન્યૂ ફોન હોય યાર. અપ્રોક્સ સમજી લો કે હમણાં મેં 2-3 ડીલ જોઈ જેમાં iPhone 15 23,000 રૂપિયા મળતો. બોલો, iPhone 15 23,000 રૂપિયાનો
અને મેં જ્યારે આઈફોન 11 લીધો હતો આજથી 2 વર્ષ પહેલાં, જ્યારે મેં આને લગભગ 16,500 લીધો હતો આઈફોન 11 128 GB. તો એમાં પણ ડિસ્પ્લે ચેન્જ જ હતી મિત્રો, બાકી ઓરિજિનલ તો એમાં અત્યારે કાંઈ મળતું નહીં. ઘણા માણસો કહેતા હોય કે નવો ફોન લેવાય, પણ નવો ફોન લઈને શું કામ? કહો, તમારો ફોન જૂનો હશે, અપ્રોક્સ સમજી લો કે તમે નવો ફોન લઈ લીધો બરાબર, એ તમે રોકડા તો લેશો નહીં, અમુક જ હશે જે રોકડા લે બરાબર, બાકી તો બધા હપ્તા ઉપર જ લઈ લે બજાજની. તો તમે એ ફોન હજી યુઝ કરતાં સમજી લો કે એ ફોનને કાંઈ થઈ ગયું, એમાં ફોનમાં કાંઈ તૂટી ગયું, ડિસ્પ્લે ચેન્જ થઈ ગઈ, તો તમારા પૈસા તો પડી ગયા ને. મતલબ તમે જો ડિસ્પ્લેના તો બદલાવશો, એના પૈસા દેશો, અને તમારે EMI ભરવાની હશે, હપ્તા ભરવાના હશે, એ પણ ચાલુ રહેશે. તો એના કરતાં છે ને ઓછા બજેટમાં લેવો સારો લેવો. મેં આ ફોન સેકન્ડ હેન્ડમાં લીધો હતો, અને હવે હું નેક્સ્ટ ફોન લઈશ ને એ પણ સેકન્ડ હેન્ડ ફોન લઈશ. કારણ કે આઈફોન લેવો હોય ને તો સેકન્ડ હેન્ડ જ લેવાય, કારણ કે નવો પરચેસ તમારે 25, 50 કે 30, 40 હજાર રૂપિયાનો મળી જાય બરાબર. એના કરતાં સેમ ટુ સેમ પ્રો સિરીઝનો ફોન તમને 24 થી 25 હજાર કે 30 હજાર રૂપિયામાં લેવો શું ખોટો બરાબર ને. બેઝ વર્ઝનનો કોઈ પણ ફોન લેવો ને એના કરતાં પ્રો સિરીઝનો ફોન લેવો બહુ સારો. તો ગાઈસ હાલ આપણે મસ્ત મજાનો આપણે અહીં શૂટ કર્યો ગૌ માતાનું. અહીંયા જો અવાડો છે પાણીનો, અહીંયા મસ્ત એક શૂટ કર્યો. અને આ જે વિડીયો શૂટ કર્યો હું એ છે આઈફોન 14 પ્રોમાંથી, સોરી આઈફોન 15 પ્રોમાંથી. તો આનું રિઝલ્ટ તમને અલગ જ દેખાતું હશે. આમાં છે 4K 60 FPS, અને જો આ છે આપણી ગૌશાળા. આમાં કલર કરેક્શન બહુ મસ્ત છે. જો તમે કોઈ પણ આઈફોન લેવાનું વિચારતા હોય તો આઈ રેકમેન્ડ કે તમે પ્રો સિરીઝમાં જાજો અને મેક્સ સિરીઝમાં જાજો. અને જો તમે વિચારતા હોય કે નવો આઈફોન લેવો હોય કોઈ પણ બેઝ વર્ઝન, એના કરતાં તમે છે ને સેકન્ડ હેન્ડ કોઈ પ્રો સિરીઝનો ફોન લઈ લો, તમને બહુ જ બેનિફિટ થવાનું છે. તો ગાઈસ મિત્રો અત્યારે થઈ ગયા છે 6:30 અને આપણે અહીં આવી ગયા હું અને રામુ વિડીયો બનાવવા માટે આપણા ઇન્સ્ટાગ્રામનો. બાકી મારી પાછળ જુઓ અત્યારે કેવું મસ્ત મજાનું વ્યૂ આવી રહ્યું છે. તમે અહીં એક ક્લિપ લઈ લઈએ. તો આજના વિડીયોમાં હું ડિસ્કસ કરીશ આપણા લદ્દાખ ડિટેલમાં છે ને એક હોટેલનું, કે કઈ જગ્યાએ તમને હોટલ મળશે, એનો કોસ્ટ કેટલો રહેશે, અને તમે જો બાઇક વગર જાઓ અને અહીંયાથી લદ્દાખમાંથી તમારે રેન્ટ કરી અને લદ્દાખ ફરવું હોય તો બાઇકનો રેન્ટ કેટલો હશે, એ બધું આજના વિડીયોમાં આપણે મસ્ત ડિસ્ક્લોઝ કરવાના છે, કહેવાના છીએ. તો ફટાફટ આપણે ચાલુ કરીએ, કારણ કે હવે જો સૂરજ પણ ઢળવાનો છે. તો વધારે સૂરજ ઢળી જાય ને પહેલાં અહીં મસ્ત શોટ આવેલો છે, તો અહીં લઈ લઈએ એક મસ્ત મજાની ક્લિપ. ઓકે તો મિત્રો આપણે મસ્ત મજાનું શૂટ થઈ ગયું છે, અને હું અને રામુ હવે જઈ દઈએ ઘર બાજુ. તો આજના દિવસ માટે આટલું જ. મળીએ આપણે નેક્સ્ટ દિવસ સાથે કાલે. તો ત્યાં સુધી સ્ટે ટ્યુન, મળીએ કાલે.